વિક્રમ સંવત 2080 જેઠ સુદ 13 તારીખ 20/6/2024 ગુરુવાર પૂર્વ 20મો તરંગ 31મો શ્રી હરિએ નારૂપંત નાનાના પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર આપ્યો. શ્રી હરિએ નારૂપંત નાનાની આગળ ફરીવાર વાત કરી. શ્રી હરિ જે વાત કહેતા તેને પૂરેપૂરી પુષ્ટ કર્યા સિવાય છોડી દેતા નહીં. શ્રી હરિ એવા નિપુણ હતા કે જેવી રીતની વાત હોય તેને તેવા પ્રકારે સંપૂર્ણ રીતે પુષ્ટ કરી અને કહેતા મહારાજને આવડતું. ભગવદ મહિમા. શ્રી હરિ એક વાત કહેતા હોય તેમાં પણ કરોડો ગ્રંથનું રહસ્ય આવી જતું હોય છે. માટે જ લોકો તેમને ભગવાન કહેતા. પરમેશ્વર પોતે હું ભગવાન છું તેવું ક્યારેય કહેતા નથી. પણ જે બુદ્ધિમાન લોકો હોય છે તે વાતમાં બધું પારખી લે છે. ભગવાન હર કોઈ નિમિત્ત લઈને જ્યારે મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે જેટલું નિમિત્ત હોય છે તેટલું તેઓ કામ કરે છે અને નિમિત્ત પ્રમાણેનું નામ ધારે છે. ભગવાન ને ભગવાનના સંત બે છે ને એ તત્વ એવું છે કે આપણને એ પોતાની મોટપ વાત કરે નહીં, મોટપની જો એના સામર્થ્યની, એને પ્રગટ થવા માટેના કારણોની વગેરે વગેરે. પછી બહુ બુદ્ધિશાળી જીવ હોય, મોક્ષ ભાગી આત્માઓ, સાત્વિક બુદ્ધિ જેની હોય, જે સત્વગુણમાં વર્તતા હોય, એવા લોકો ભગવાનને અને મોટા સત્પુરુષને સમજી શકે છે અને ભગવાનને ભગવાનના સત્પુરુષને પછી જીવંત પર્યંત સમર્પિત થઈ અને અનુસરે છે. બાકીનો જે સમાજ છે એ પરમાત્માને કે મોટા સત્પુરુષને સમજી શકતો નથી. બુદ્ધિથી ભગવાન કે ભગવાનના સંત ઓળખાય કે સમજાય એવી વાત નથી. એના માટે ભક્તિ જોઈએ, એના માટે તપસ્યા જોઈએ, એના માટે ત્યાગ વૈરાગ્યાદિક શુભ ગુણ સાધુતાને જોઈએ અને એના ઉપર કોઈ સંતની કૃપા જોઈએ તો ભગવાન ઓળખાય. બાકી મનુષ્ય સ્વરૂપે પરમાત્મા આપણા ભેળા વર્તતા હોય અને આપણને પ્રભુ અનહદ નિર્દોષ પ્રેમ આપતા હોય, આપણે જાળવતા હોય, આપણે સહન કરતા હોય, સારી વાત આપણને સમજાવીને સારી શીખ આપતા હોય તો એ ભગવાન ઓળખાતા નથી અને સ્વીકારાતા નથી. એટલે ભગવાનના સત્પુરુષની કૃપા અનિવાર્ય છે. ભગવાનને ભગવાનના સંતને ઓળખવાના માર્ગમાં ભગવાનના સત્પુરુષની જો કૃપા ન હોય તો એવા સત્પુરુષ બેડો આખી જિંદગી જીવ રહે તો પણ એને ન સમજી શકે, એને ઓળખી ન શકે. એના કલ્યાણ માટે, એના મોક્ષ માટે, એને આ લોકનો પદાર્થનો, ચીજ વસ્તુનો, ધન સંપત્તિનો મોહ ટળાવવા માટે ભગવાનના સંત કંઈક વાત કરે તો તરત જ એ જીવને નિષ્ઠામાં ફેર પડી જાય, મહાત્મ્યમાં ફેર પડી જાય છે, સમજમાં તરત જ વિકાર આવી જાય છે. માટે વિચારવું, ભગવાનના સત્પુરુષની આપણા ઉપર કૃપા થાય, રાજીપો થાય
એવું માણસે જીવન કેળવવું પડે ને એવી તપસ્યા ને એવી ભક્તિ કરવી જોઈએ. જો ભગવાનના સત્પુરુષની કૃપા નહીં હોય તો ભગવાન કે ભગવાનના સંતે કે ઓળખાશે નહીં. વચનામૃતમાં આ વાત આવે છે, ભગવાનના સંતની કૃપા સિવાય ભગવાન કે ભગવાનના સંતો ઓળખાતા નથી. અને એ સંતના આશ્રય વિના ભગવાન કે ભગવાનના સંત એ મળતા નથી. મહારાજ કે બે રીતે વિરોધાભાસ આવે છે, પણ મહારાજે સમાધાન કરતા બતાવ્યું કે ભગવાનના સંતની જ્યારે કૃપા થાય ત્યારે જીવમાં રાગ, વિકારો, આ લોકની ઈચ્છાઓ, દેહાત્મ બુદ્ધિ આ વગેરે વગેરે ધીમે 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 ઓછું થતું જાય. એટલે જીવ વધુ દૈવતને પામતો જાય, પ્રકાશને પામતો જાય. એટલે એને ભગવાનના સંત જેવા છે ને તેવા ઓળખાય. એટલે આપણા આદિગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે, સદગુરુની દ્રષ્ટિ થતા વસ્તુ એ જડી. ભગવાનના મોટા પુરુષની જ્યારે કૃપા થઈ ને ત્યારે પરબ્રહ્મ પરમાત્મા મળ્યા, ઓળખાણા, સ્વીકારાણા અને પ્રભુને અનુસરીને રહેવાનું, એક દાસ ભાવે રહેવાનું. મોટા પુરુષો બધા ભગવાનને લઈને ભગવાન જેવા સમર્થ હતા, પણ તોય ભગવાન પુરુષોત્તમ નારાયણના દાસ થઈને રહ્યા. મહારાજે જે રીતે વર્તાવ્યા તે પુરુષો વર્તાય એ રીતે. બાકી એનામાં સામર્થ્ય, ઐશ્વર્ય અને પ્રતાપ એટલો બધો હતો કે જગતના જીવ એને ભગવાન માને અને પૂજે ખરા. આવું બધું સામર્થ્ય હતું, કળા હતી, કૌશલ્યતા હતી, પ્રતાપ હતો, પ્રભાવ હતો. પણ તોય મહારાજની પાસે આવ રાંક થઈને રહ્યા, દિન થઈને રહ્યા, દાસ થઈને રહ્યા. કારણ કે એને ભગવાન જેમ છે તેમ ઓળખાયા હતા. એના ઉપર સદગુરુની કૃપા થઈ હતી. જોકે આ બધા તો મહારાજના અક્ષરધામના મહામુક્ત પુરુષો હતા. એ બધા અનાદિ મુક્ત હતા. એટલે એના ઉપર ભગવાનના સંતની કૃપા થાય ને પછી ભગવાન એને મળે ને ઓળખાય ને સ્વીકારે ને એને અનુસરે ને એને ભજે એવી વાત એના માટે હોતી નથી. પરંતુ આપણા જેવા જીવનને સમજાવવા માટે થઈને એ મહાપુરુષોએ એક એવું રૂપક આ લોકમાં જો લોકોને બતાવ્યું. હવે એમાં સાણા પુરુષ જે હોય બુદ્ધિશાળી તો માણસો સમજી શકે, વિચારી શકે કે આ ભગવાન, આ સંત કેવા છે. આપણી પાસે એને મોક્ષ સિવાય આપણે ભગવાનને પામી જઈએ એ સિવાય કોઈ અપેક્ષા નથી. અને ભગવાનને ભજવામાં ને પ્રભુને પામી જવામાં બધા આ લોકના બધા જે કંઈ સ્વભાવો, ઈચ્છાઓ, અપેક્ષાઓ બધી આડી આવતી હોય એટલે ભગવાનના સંત આપણને એ ખંડન કરી અને આપણને છોડાવે. પણ હવે યથાર્થ સમજણ ન હોય એટલે જીવને પછી છૂટે નહીં. અને મોટા પુરુષ વિષયનું, દેહનું બીજું ત્રીજું ખંડન કરે તો એ મોટા સત્પુરુષને વિશે પણ જીવને આંટી બંધ થાય છે. પરિણામે જીવ શાપિત બુદ્ધિ થવાના કારણે પછી નાસ્તિક થાય છે અને આસુરી વૃત્તિને પામે છે. માટે આપણે વિચારવું, જીવનના કારણ શરીરમાં અવ્યક્ત બીજ પડ્યા હોય છે અપેક્ષાઓના. દેખાતા નથી પોતાને, કે પોતાની પડખે આજુબાજુ હોય એને પણ દેખાતા નથી. પણ ભગવાનના એવા સત્પુરુષો હોય તે બીજને ઓળખી શકે છે. અને એટલે આપણને વિષયોનું કે બીજું ત્રીજું ખંડન કરીને ભગવાનમાં જોડી રાખે છે. કારણ કે એને દેખાય છે એટલે એને ખબર છે
કે આનામાં આવી કોઈ પણ પ્રકારની અપેક્ષા પડી છે, એ અપેક્ષા એને ગમે ત્યારે ભગવાનથી દૂર કરશે, ભગવાનના સંતથી દૂર કરશે. અને એ અપેક્ષા પૂર્તિ જેના થકી થતી હોય, સંતોષાતી હોય, એનામાં જીવ પ્રીતિ કરે, તે અપેક્ષાનું ખંડન કરે, એની સાથે દ્વેષ કરે. એટલે અંતે જીવ ભગવાનને ભગવાનના સત્પુરુષથી દૂર થઈ જાય છે. બહુ વિચારવા જેવું છે. આપણે ત્યાગી થયા, ઘર બહાર સંસાર બધું છોડી દીધું, પણ અંદર એવું અવ્યક્ત બીજ પીડ્યું હોય કોઈ અપેક્ષાનું. ત્યારે સત્સંગમાં આવ્યા પછી, ત્યાગાશ્રમમાં જોડાયા પછી, દીક્ષા લીધા પછી ધીમે ધીમે ઓલું અવ્યક્ત બીજ અપેક્ષાનું હતું ને તે વધુ ને વધુ વેગ પકડતું રહે છે અને બહાર આવી એને જીવને બહુ જ પરેશાન કરતું હોય છે. માનો કે સંત મંડળ હોય, તો એ મંડળમાં ઘણા બધા સંતો હોય, તો કોઈ સંતને કાંઈ અધિકાર કે કંઈક પદ કશું કંઈક આપ્યું હોય, આપણને કશું ના આપ્યું હોય, એટલે આપણામાં જે અવ્યક્ત બીજ હોય એ બધું બહાર આવે. હું જૂનો, આટલા વર્ષથી હું સેવા કરું છું, આ મંડળના વિકાસ માટે, આ સંસ્થાના વિકાસ માટે અથવા સત્સંગના વિકાસ માટે મેં મારું આખું જીવન આમાં ઘસી નાખ્યું. મેં કેટલી બધી સેવા પરિચર્યા કરી, કેટલો બધો દાખલો કર્યો, અને આ કાર્ય હવારે આવેલું એને આ અધિકાર પદ આપ્યો, મને ન આપ્યું. આવી અપેક્ષાનું અંદર જે બીજ પીડ્યું હોય એની જાગે છે ને, ત્યારે એ જીવ ભગવાનને ભગવાનના સંતથી બહુ વિખૂટો થઈ જાય છે. બીજું શું થાય કે એક તો પદ આપ્યું ન હોય, આપણને કંઈ ચીજ વસ્તુ જોતી હોય તો એ ન આપી હોય, અને એમાં ઠાકોરજી આપણી પરીક્ષા કરે. એટલે પછી પ્રભુ કોઈ હરિભગતને પ્રેરણા કરે, એટલે હરિભગત પછી આવીને આપણી પાસે એ પોતાનો ભાવ વ્યક્ત કરે. તમારે ગમે ત્યારે ચીજ વસ્તુ પદાર્થની જરૂર હોય તો મને કહેજો વિના સંકોચે. આપણે ભગવાનની દયા છે, ઘણા બધા મોટા મોટા સાથે સંબંધ છે. તમારે આ જોતું હોય, તે જોતું હોય, તમારે ફલાણું જોતું હોય, ટૂંકડું જોતું હોય, તમારે પદ કાંઈ જોતું હોય, તો હું સુખેથી તમને અપાવીશ. એટલે આવી રીતે જ્યારે લાલચ સામે આવીને ઊભી રહે, આવું પ્રલોભન, ત્યારે અંદરનો બોરિંગ છે ને એ તરત ફૂંફાણો મારીને જાગે, અને જીવ જે તે અપેક્ષાને આધીન થાય છે. થવાનું હતું ભગવાનને ભગવાનના સંતને આધીન, એના બદલે પોતાની અપેક્ષાને આધીન થાય છે. ત્યારે એ અપેક્ષા તો એવી છે કે ભગવાનથી દૂર કરે એવી છે, ભગવાનના સંતથી દૂર કરે એવી છે. પછી જન્મારો આપણો બગાડે. એટલે પડે ભગવાનની ભક્તિના માર્ગે જે ચાલ્યો હોય ને એને ધ્યાન બહુ રાખવું જોઈએ, પડે ધ્યાન રાખવું જોઈએ. આંખના મટકે નહીતર ક્યારે આપણને ક્યાં આંખના મટકે ને એ પલકારે ક્યારે આપણને ગોથું ખવડાવી દે એની કલ્પના કોઈ ન કરી શકે. મહારાજના વખતમાં ઘણા બધા એવાને છે ને ગોથું ખવડાવી દીધું. મહારાજે કોઈ સંતને મહંતી આપી, કોઈને ન આપી એને ગોથું ખવડાવી દીધું માયાએ, કારણ કે અંદર અપેક્ષા હતી. જેને આપી એને કોઈ અપેક્ષા હતી નહીં. ઠાકોરજીની આજ્ઞા કરીને બધું સ્વીકાર્યું, ઠાકોરજીની આજ્ઞા કરીને મંદિરો બાંધ્યા, ઠાકોરજીની આજ્ઞા કરીને તે મંદિરોના વહીવટ કર્યા, કોઠારો કર્યું, ભંડારો કર્યું, પૂજા તરીકે તો પૂજારી થયા. મહારાજની ઈચ્છા હતી એટલે એને બીજી કોઈ અપેક્ષા હતી નહીં. એને એક જ હતું કે ઠાકોરજી જેવી રીતે રાજી થાય એમાં આપણે જીવન જીવવું. તે ગૃહસ્થાશ્રમીઓમાં પણ એમ હતું, ઘણી બધી અપેક્ષાઓ માન સન્માન એ બીજી ત્રીજી હોય. હવે એ ભગવાનને મોટા પુરુષ થકી પૂર્તિ ન થઈ હોય એટલે જીવને તરત જ ભગવાનના સંત પ્રત્યે અણગમો ઊભો થઈ જાય.
અને જીવ એનાથી દૂર થાય. પછી ભગવાનના સંતથી જ્યારે આત્મા દૂર થાય ને ત્યારે માયાને લાગ બહુ ફાવે. જ્યાં સુધી એ બેનો આશ્રય હોય ને ત્યાં સુધી માયા પ્રયત્ન કરે પણ એનો લાગ ન ફાવે, અને ઓલો બહુ લાગ ફાવે. પછી તો આપણને છે ને મોટી કોઈસની આંગળીથી નહીં પણ ખાલી એક ચીપિયાન હોય જેવું સાધન હોય ને એનાથી નહીં પણ લાગ કરીને ઉખાડી નાખી દે આપણને, વાર ન લાગે. માટે વિચારવું. શ્રી હરિ એમ કહે છે, ભગવાનના ભક્તને બધી પ્રકારનો વિવેક શીખવો, સમજણ કેળવી અને પોતાના હેતુને લક્ષ્યને દૃષ્ટિમાં રાખવા કે હું શા માટે ભગવાનના ચરણે આવ્યો છું, શા માટે ત્યાગાશ્રમમાં, શા માટે ગ્રસ્તાશ્રમમાં, શા માટે મેં આ સત્સંગ સ્વીકાર્યો છે. જ્યારે સત્સંગ ન સ્વીકાર્યો ત્યારે કોઈ અપેક્ષા ન હોય, પણ સત્સંગ સ્વીકાર્યા પછી થોડોક સમય થાય ને જેમ જેમ સત્સંગ કરતો જાય તેમ ગામડાના મંદિરો હોય ને એની પૂજા અથવા એનું કોઠારું કરવું ને એને પણ પછી સંકલ્પ જાગવા માંડે કે આ હરિભગત ઘણા વર્ષથી કોઠારી છે ને કોઠારું કરે છે, તો હવે મને હોંપે તો હું એના કરતાં સારો વહીવટ કરી દઉં એમ. મંદિરને ખૂબ આવક બાવક બધું વધારી દઉં. એટલે આવક કંઈ વધારવી નથી, તું વૈધ ભક્તિના માર્ગે જો તું આગળ ભક્તિના માર્ગમાં ગતિ કર, વધ. તારે વહીવટ કરીને મંદિરની આવક કંઈ વધારવી નથી. આમાં તારું ભૂંડું થાય છે, જો ઉલટાનો જીવનો જાય છે. માટે જે કરતો એ કર, પણ ઓલી અંદરની અપેક્ષાઓ છે ને એને સુખ ન લેવા દે, શાંતિથી બેસવા ન દે. પછી કોઠારી થવા માટે થઈને કંઈક પ્યાતરા કરે. હરિભક્તોમાં એકાદા બીજાને ખટરાગ ઊભો કરાવે, એકાદા બીજાને દ્વેષ ઊભો કરાવે. એમ કરીને પણ પોતાના હાથમાં કોઠારીનું પદ લેવા માટે થઈને પ્રયત્ન કરે. એટલે હવે એમાં ભલામણ કંઈ માલ નથી, કશો જ. જો માલ છે મૂર્તિમાં, સુખ છે મૂર્તિમાં, મહારાજની મૂર્તિમાં સુખ છે. અને મહારાજની ઈચ્છાથી એ સેવા મળતી હોય તો પછી કરવી ન કરવી એવું ન માનતા. આવી વાત સાંભળીને એવું નક્કી ન કરી લેતા કે એમાં કંઈ માલ નથી. ભગવાનની મોટા પુરુષની આજ્ઞા કરીને કરો તો માલ છે. આપણે પોતાની ઈચ્છાએ કરીને, વાસનાએ કરીને, અપેક્ષાએ કરીને કરીએ તો એમાં કશો માલ નથી. દુઃખ છે એમાં. આવું બધું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. હું પહેલાં ગામડા બહુ ફેરવા ને એટલે આવા બધા અનુભવો બહુ થયા છે. પછી અમુક જે સ્થિર મતિના અને ભજનાનંદીને ધ્યાન ભજનના અંગવાળા હરિભક્તો હોય ને એ કહેતા મને કે આને 2-5 વર્ષ સત્સંગ સ્વીકાર્યો એ થયું કે આને ક્યાં સત્સંગ હતો કે. પણ હવે ખબર નહીં, હવે થોડીક ભગવાને એને બુદ્ધિ આપી છે તે હવે એને કોઠારી થઈ અને બધો વહીવટ કરવાના બહુ જ આને છે ને સંકલ્પ થાય છે. એના માટે કંઈક ધમ પસાડા કરે છે. એવા ધમ પસાડા ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવા માટે જો કર્યા હોય અને એવો પ્રયત્ન મહારાજને રાજી કરવા માટે કર્યું હોય તો જીવ થોડા કાળમાં પણ ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારના સુખને પામી જાય ખરો. આ એ બહુ નિશ્ચિત વાત છે. એટલે મોટા પુરુષોએ બહુ આપણે સમજણ આપી છે. અક્ષર જીવન સ્વામી ભુજના એમણે પત્રો લખ્યા છે ને એ પત્રમાં પણ સ્વામી આવી બાબતો બહુ લખી છે. શ્રીજી મહારાજે પણ વચનાવત ગ્રંથમાં બતાવ્યું છે કે ભગવાનના ભક્તે પરસ્પર એકાદા બીજાને બરોબરિયાપણું ન રાખવું અને પિતરાઈ દાવો ન રાખવો એમ લખ્યું છે. મધ્યના 25માં મહારાજે બહુ બતાવ્યું છે અને અંત્યના 25માં બતાવ્યું છે. બરોબરિયાપણું તે અતિશય ભૂંડું છે. આપણે સાધુ થયા પછી આપણને આવું બરોબરિયાપણું બહુ થઈ જતું હોય છે અને એ બરોબરિયાપણું એને ભગવાનમાં પ્રીતિ થવા નથી દેતું, ભગવાનનું
ધ્યાન ભજન કરવાનું અંગ બંધાવા નથી દેતું. પછી એવી અપેક્ષાઓ રહેતી હોય છે કે આ લોકો બધા હવાની રીતે કરે ને મને કંઈ પૂછતા નથી, મારું કંઈ સાંભળતા નથી, મને કંઈ પદ અધિકાર આપતા નથી, મારામાં ઘણી બધી કળા છે, સામર્થ્ય છે, મને ભગવાને કંઠ સરસ મજાનું આપ્યો છે, પણ મને આ લોકો સંગીત શીખવા નથી દેતા, જો ગાવણું શીખવા મને નથી દેતા, મને કોઈ વાજિંત્ર શીખવા નથી દેતા, મારામાં બધી જ કળા છે. પણ એવું ન વિચારે કે તને નથી શીખવા દેતા એનું કારણ છે કે એમાં તારું ભૂંડું થાય એવું ભલામણા. જો એના કારણે તને માન બંધાય એવું છે, ને માન બંધાય એટલે તારું એમાં બહુ જ ભૂંડું થાય અતિશય. અને એટલે પરમાત્મા કોઈના કોઈનામાં પ્રવેશ કરી અને આપણને તે વિષયમાં જોડાવા ન દેતા હોય એમ. પણ સમજણના અભાવે આવું જીવ કંઈ સમજી શકતો નથી અને અંતે પછી મોક્ષ બગાડે છે. ગ્રસ્તમાં ઘણું બધું એવું હોય છે એમ. કંઈક સત્સંગના મંડળો ચાલતા હોય તેમાં અપેક્ષા રહેતી હોય કે આ મંડળનો મને પ્રમુખ કરાય, એમ કાર્ય કરતા હું થાવ તો જો તમારે જમાવટ કરતો એટલું બધું મંડળ વધારી દઉં અને એવી જમાવટ કરી દઉં ને બધાને એવા સત્સંગમાંથી રંગી અને એવી નિષ્ઠા કરાવી દઉં. આવી બધી અપેક્ષા રહેતી હોય છે. પણ પહેલાં તું પોતે એવી નિષ્ઠા બાંધ કે જે તારી નિષ્ઠાને કોઈ પણ કારણો ડેમેજ ન કરી શકે, ઉખાડી ન શકે. આ કરીને બીજાને નિષ્ઠા કરાવવા માટે ને ક્યાં બધા તું સંકલ્પ કરીને બેઠો છો. માટે વિચારું શ્રી હરિ બહુ અદ્ભુત વિચાર આપે છે. કોઈ એક કામના નિમિત્તમાં બીજા કેટલાય કામોને ભગવાન કરતા રહે છે. લો, આમાં કેટલું કારણ હોય. આપણને એક જ બાબતમાં ભગવાન રોકે ટોકે તો એમાં કેટલા કારણોના બીજ પીડા હોય છે, જેમ મને તમને દેખાતા નથી. અને એટલે પ્રભુની વાત આપણે મનાતી નથી. ભગવાનનો જે પ્રતાપ કહેવાય છે તેને હું કહું છું. ભગવાન સ્વામિનારાયણ સહજ સ્વભાવે અક્ષરથી પર છે. અક્ષરાતીત ભગવાન અક્ષરધામમાં અખંડ રહે છે. તેમનામાં અનંત યોગ કળા રહી છે. તે ભગવાને યોગ કળાના પારને અક્ષર પણ પામતા નથી, તો પછી બીજા તત્વ તો કેવી રીતે પામે? અને તેમાં મનુષ્યના તો શા લેખા. મોટા મોટા તત્વો જો ન સમજી શકે ને પામી શકે ભગવાનની યોગ કળાને, તો પછી મનુષ્ય તો એ ભગવાનની યોગ કળા છે એને કેમ પામી શકે, કેમ સમજી શકે? એટલે લોકો કહેતા ને ભગવાન સ્વામિનારાયણ સમાધિ કરાવતા તે ઘણા બધા લોકો કહેતા આ સ્વામિનારાયણે ભોરકી નાખીને કાં તો બાબરીઓ ભૂતવશ કર્યો છે અને તાંત્રિક વિદ્યા સિદ્ધ કરી છે, એટલે સ્વામિનારાયણ ગમે તેને મૂળ સાપમાં નાખી દે છે, ભરમાવી દે છે ને. કારણ કે મહારાજના વખતમાં યુવાન દીકરા ને યુવાન દીકરીઓ મહારાજનું ખાલી દર્શન કરતા ને તોય ચિત્ત એવું ચોંટી જતું હતું નહીં. તે સંસાર ને દેહના સુખ એ બધાની ઉલટી થઈ જતી હતી. આવ નકારા લાગતા તેને, ઓલા પાયખાનાના જેવું ખાલી દર્શનથી એવું થઈ જતું હતું. પણ લોકો તરે એનું બધું વિચારતા આ સ્વામિનારાયણ જો ભોરકી નાખી, આ યુવાન દીકરો અને આ યુવાન દીકરી એ મુંડાવીને સ્વામિનારાયણના થઈ ગયા. એની માની વાત ન માની, એના બાપની વાત ન માની. લોકો આવું બધું વિચારતા. હવે જીવની ગતિ જ નથી ને. મોટા મોટા સમર્થ જે છે એ પણ ભગવાનની યોગ કળાને નથી સમજી શકતા. તો પછી મનુષ્ય તો આવું સામાન્ય બુદ્ધિનો માણસ કહેવાય. હવે એનામાં અકલ કેટલી કહેવાય? ગમે તેટલી આખું બ્રહ્માંડ ચલવે એવો હોય
તોય ભગવાન પાસે તો એની અકલ જીરો જ કહેવાય, કશું ન કહેવાય. તો એ કેવી રીતે ઓળખી સમજી શકે? ત્યારે ભગવાન તો જીવના કલ્યાણ માટે કોઈ પણ યોગ કળાનો એ ધારણ કરે પરમાત્મા, અને યોગ કળાના માધ્યમથી જીવને કાંઈક અનુભવ કરાવી અને પોતાના સ્વરૂપની વિશે એને જોડે, ભક્તિ એના હૃદયમાં પરમાત્મા પ્રેરે. એમ આવા ઘણા બધા પ્રસંગો છે જ ને. ઘણી વખત મહારાજ ચાલ્યા જતા હોય તો મહારાજની ચાલ જ એવી હતી, એ ચાલ જોઈને લોકો નિશ્ચય થઈ જતો, એમ થતું કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, લોકો કહે છે વાત સાચી છે. અને હવે જો પ્રગટ ભગવાન મળ્યા હોય તો હવે આ સંસારમાં રહીને કૂટણા કૂટી અને જિંદગી શું કામ બગાડવી જોઈએ? તો એવા પુરુષો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં દંડની જેમ પડીને હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમારી ભાગવતી દીક્ષા આપીને તમારા ચરણની સેવામાં મને રાખો, આટલી મારા ઉપર કૃપા કરો. હું તો અનેક પ્રકારના વિકારોથી ભરેલો છું, પણ આપ નિર્વિકલ્પ છો અને નિર્ગુણ છો પ્રભુ. તો મારા ઉપર એવી કૃપા કરો કે હું આ કાદોમાંથી બહાર આવું. ખાલી મહારાજની ચાલ જોઈ અને મહારાજનો નિશ્ચય થઈ જતો, કોઈને હાથના લટકા જોઈ અને નિશ્ચય થઈ જતો. એ સંતોએ પાછું એ બધું પ્રમાણ આપ્યું આપણને કાવ્ય કીર્તનોમાં ગોથીને લખ્યું છે ને. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, તારે લટકે વેરા ગણ કીધી રે, વાલા મારી શુદ્ધ બુદ્ધ હરી લીધી રે. આ પરમાત્માએ એવી કૃપા કરી, હાથનું લટકું અથવા ડોલિયા ઉપર બેઠા હોય, કોઈ મહારાજના આગળ ફળ ધાર્યા હોય, કોઈ નારંગીનું ફળ હોય, લીંબુનું ફળ હોય, જામફળનું ફળ હોય, તો હાથમાં લઈને મહારાજ દડાની જેમ ઉછાળતા હોય ને ઉછાળતા હોય ને હાથનો લટકો કરીને મહારાજ ઝીલતા હોય. આ લટકા જોઈએ ને એને જગતનો મોહ બધો ઉતરી ગયો. આવા ઘણા બધા પ્રસંગો છે, એક બે નહીં. કોઈને મહારાજ જમતા હોય, ભોજન કરતા હોય, તો મહારાજની ભોજન કરવાની અલૌકિક રીત જોઈ અને ભગવાન પણ એને નિશ્ચય થઈ ગયો કે ભગવાન છે ભાઈ, આવું બીજું કોઈ ન કરી શકે. મહારાજની સવારે વડોદરામાં નીકળીને ઓલા ગરીબ પરિવારના છોકરાએ કાકડી આપી, તેમ મહારાજ પોતે હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા લાખો માણસોની બીચમાં ઓલી કાકડી જમતા હતા. તે બીજા અમુક લોકો હતા ને એવું થયું કે આજો સ્વામિનારાયણ, લોકો કહે છે ભગવાન, પણ ખાવાની ખબર નથી પડતી. તો એટલા બધા માણસોની વેચી જમે છે. અને નવાબને ગુણ આવ્યો, એને એમ થઈ ગયું કે આ ભગવાન સિવાય કોઈ કરી ન શકે એમ. આવી તો બધી ઘણી બધી વાતો છે ને. સામર્થ્ય પરમાત્માનું નજરે જોવા છતાંય પણ જીવ નથી સમજી શકતો કે નથી સ્વીકારી શકતો. કારણ કે એનામાં દૈવત કેટલું હોય ભગવાનના સામર્થ્યને કે યોગ કળાને સમજવા માટે. નતર નજર સામે હતું, કંસને બધી ખબર હતી કે ઇન્દ્ર મહારાજા જ્યારે કોપાયમાન થયા અને આખો વ્રજ બુડાડી દેવા માટે થઈને અતિશય ખીજાયા, તે 12 મેઘ મુસળધારે વરસમાં મીઠા હતા. તે ભગવાને એક ટકલી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત છે ને ધાર્યો, બધાને બચાવી લીધા ભગવાને. 3 વખત દાવા નળ ધરતીમાંથી ફાટી નીકળ્યો, પ્રગટ થયો. ભગવાને આશ્રય ગયા ગોવાળો, તે ભગવાને એના માટે થઈને 3 વખત દાવા નળનું પાન કર્યું, અગ્નિ પી ગયા ભગવાન. જો આવું તો ઘણું બધું સામર્થ્ય છે. ભગવાન સ્વામિનારાયણે ખાલી ગાડાનો ઊંટડો પસાડ્યો ને માંડવધારના પાદરમાં જાપામાં, તે ઊંટડો પછાડ્યો, એનો એટલો અવાજ થયો જાણે ભયંકર મોટો ધરતીકંપ થયો હોય ને આમ. અને બધી ધરતી બધી ધ્રુજવા માંડી માંડવધારની. એમાં ઓલા ખબર ને મતારાના બધા જે હતા એ બધા પજવતા હતા, તે મુઠ્ઠી વાળીને ઊભી પૂંછડીએ ભાગ્યા બોલો.
એને એમ થયું કે હા તો ભયંકર, આપણો આવી બહેનો ભાગો અહીંથી બચવું હોય તો. આમ ભગવાનની અનંત બધા અનંત પ્રકારની આ બધી યોગ કળાઓ નજરે સામે જોવે જેવું, પણ અંદર બીજ જ ન હોય ને, એટલે ભક્તિ ઉદય નથી થતી અને પરમાત્માનો આશ્રય જીવ સ્વીકારી શકતો નથી. એ રીતે ભગવાનના સત્પુરુષ હોય તો એવા સત્પુરુષનું પણ ઘણું બધું જ પરમાત્માને લઈ અને યોગ બળ હોય છે અને નરી આંખે જોતા હોય છે, પણ તો એ સત્પુરુષનો આશ્રય જીવ નથી સ્વીકારી શકતા. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી રહેતા, તો એ વડોદરામાં રહેતા એ દરમિયાન સ્વામી મહારાજની ઈચ્છા હોય એટલે ઘણું બધું ઐશ્વર્ય અને સામર્થ્ય બતાવ્યું છે, ઘણું બધું એમ શાસ્ત્રમાં બહુ લખાણું છે. અને જ્યારે ખુશાલ ભટ્ટ તરીકે હતા તો ત્યારે પણ ઘણું બધું સામર્થ્ય બતાવ્યું, પ્રતાપ બતાવ્યો, યોગકળા બતાવી, પણ કોઈ સમજી શક્યા, કોઈ ન સમજી શક્યા. એ વખતે એમ હતું, એમાં આજે પણ હોય, આવતીકાલે હશે, ભવિષ્યમાં પણ એમ હશે. માટે આપણે વિચારવું કે ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી છે તો ભગવાનને, ભગવાનના સંતને યથાર્થ એના સંદર્ભમાં સમજવા. એટલે આપણે જેવા એને ન મનાય, કોઈ માણસ જેવા ન મનાય, અને કોઈ કળા કૌશલ્યતા વાળા હોય ને કોઈ ગોડિયા, તો એના જેવા એને ન મનાય. કોઈ તાંત્રિક જેવા એને ન મનાય. એ થોડુંક તાંત્રિક પણ છે, એ તો ભક્તિનું પરમાત્માનું એક સામર્થ્ય ને દૈવત છે મહાપુરુષોમાં. એનો અર્થ ખોટો ન કરાય. ઘણા બધા સત્સંગમાં અમુક લોકો અમુક સંતો માટે આવું બોલતા હતા, અત્યારે બોલતા હોય, ભવિષ્યમાં બોલશે કે ફલાણો સાધુ તો બહુ તાંત્રિક હતો, એને ભૂતવશ કર્યો હતો, કાં તો બીજા પાસે મેલી વિદ્યા કરાવતા હતા, એટલે લોકો એને વશ થતા હતા, એને બધા લોકો અનુસરતા હતા. આવું તરેનું લોકો બધું છે ને ખોટી રીતે મગજમાં બધું હળેલું ભરીને બેઠા હોય છે. હવે એને ભગવાનને, ભગવાનના સંત કેવી રીતે ઓળખાય, સમજાય, સ્વીકારે, અને એ જીવ મોક્ષનો માર્ગ ચાલે કેવી રીતે કહો? નહીંતર ભગવાનની દયા તો અઢળક કહેવાય ને, કે એવા ભગવાનના સત્પુરુષ એને ભગવાને આપ્યા હોય, એનો સમય આપ્યો હોય એને ઓળખીને એને અનુસરવા માટેનો, અને મોક્ષ અને આત્યંતિક કલ્યાણને પામી જાય એવો અવસર આપ્યો હોય છે. પણ અંદર આવા બધા હડેલ વિચારો પડ્યા હોય છે, એ નથી સ્વીકારી શકતો માણસ. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે પરમાત્મામાં તો એવું કાંઈક સામર્થ્ય અપરિમિત છે કે જેને કોઈ માપી જ ન શકે. મહારાજે જોવો જોઈએ કેટલું બતાવ્યું છે. કોઈ જગ્યાએ 100 માણસોની રસોઈ કરી હોય, દૂધ પાક, પૂરી, દાળ, ભાત, શાક વગેરે વગેરે, એ 100 માણસોની રસોઈ કરી હોય, એમાંથી હજારોને જમાડે, આખું ગામ જમાડે, તોય વધે. તે ગામમાં ગાયો ભેંસો બળદ હોય તો એને પણ એ દૂધ પાક ને પૂરી નાન તેને બધું એ પશુને પણ ખવડાવે, તોય વધે. તો તળાવમાં નખાવે, તે તળાવમાં જે કંઈ જળચર પ્રાણીઓ હોય, માછલા, ડેડકા વગેરે વગેરે, કાચબાઓ, તો એ ખાય પ્રસાદ તો એનું પણ રૂડું થાય. એવું સામર્થ્ય મહારાજે બહુ બતાવ્યું. જેતલપુરમાં યજ્ઞ મહારાજે કર્યો ને કોઈ દ્વેષી લોકોએ ઘી અને લાડુ બધા તળાવમાં નાખી દીધા મહારાજનું ખરાબ દેખાડવા માટે. તો શ્રી હરિએ કુડલા બધા પડ્યા હતા, એ કુડલાને હોટી અડાડીને કુડલા બધા ઘીથી ભરી દીધા. અને બ્રાહ્મણો જે સત્સંગી હતા એને કહ્યું કે હવે મંડી પડો, બધા લાડુ બનાવવાનું, તાબડતોબડ બધા મંડી પડ્યા લાડુ બનાવવાનું, બધાને જમાડ્યા. દ્વેષી લોકોને મનમાં એમ થઈ ગયું મારું ભારે કર્યું આ તો કે
આપણે તો સ્વામિનારાયણનું ભૂંડું દેખાડવાનું હતું, એને બદલે સ્વામિનારાયણનું સારું દેખાડવું. આ તો સ્વામિનારાયણ પાણીનું ઘી કરે એમ છે, એટલે એને કંઈ આપણે પહોંચાવે એવું નથી. તો એટલે અત્યારે તમને એમ થયું કે એને પહોંચાવે એવું નથી, તો પહેલાં જ વિચારવું હતું ને. જો પહેલાં શું કામ આવી સેવા કરી આખી રાત્રિ, કે ઘી ને લાડુ બધું જ તળાવમાં નાખવા માટેની. જીવ ઘણી વખત બહુ થાપ ખાઈ જતો હોય છે, એને ખબર નથી કે તું ભગવાનને ભગવાનના સત્પુરુષનો દ્રોહ કરે છે, એનો વિરોધ કરે છે, એ તને ખબર નથી. એ તારા કર્મનો રેલો તારા પગ નીચે અને તારા પરિવારના પગ નીચે તારા ઘરના તળી આવવાનો છે. અને તે દિવસે તારા પરિવારે સહિત તારો બધો નાશ થાય છે. પણ આવું કંઈ અભિમાની દંભી માણસો હોય એને કંઈ સમજાય નહીં. એમ મનુષ્ય ચાહે તે પરમાત્મા માટે કલ્પના કરતો હોય તો પણ ભગવાનમાં જે ગુણ રહ્યા છે તે ગુણો ભગવાનનો ત્યાગ કરતા નથી. અને ગુણ પ્રતાપ બને એ કહેવાય છે, તે જેને સંપૂર્ણ વિવેક હોય તે ભક્ત જાણી શકે છે. લો, આ માણસ ગમે તેટલા ટાંગા પસાડે, પણ ભગવાનમાં મોટા પુરુષમાં જે કંઈ ગુણ હોય, સામર્થ્ય, એને કંઈ થોડુંક નાશ કરી શકવાનો છે. ભગવાન જે શરીર ધારણ કરે છે તેમાં તેમનો પ્રતાપ તલભાર પણ ઘટતો નથી. જ્યાં જેવું કામ પડે ત્યાં તેવું શરીર તેઓ તરત ધારણ કરી લે છે. અને જે યોગ કળાઓ કહેવાય છે તે બધી ભગવાનના સ્વરૂપમાં રહે છે. અને જેટલી યોગ કળાઓ છે તે ક્યારેય ભગવાનનો ત્યાગ કરતા નથી. ભગવાન પોતે ક્યારેય એમ કહેતા નથી કે હું ભગવાન છું. અને જે મિથ્યા અભિમાનમાં હું ભગવાન છું એમ કહે છે તે તો અભિમાની છે, અને તેનું માન અંતે રહેતું નથી. જેટલા ભગવાનના અવતારો થઈ ગયા છે તેના પરમ ભક્ત શ્રી હરિ થાય છે. આવી કળાઓ તો શ્રી હરિમાં ઘણી અપાર રહી છે. જે ભગવાન છે તે તો ભગવાન જ છે, પણ પોતામાં ભક્તપણું દેખાડે છે. પોતે પોતાના પ્રતાપથી પરમ સુજાણ રહે છે. ભગવાન ભક્તપણું દેખાડે છે, તેમાં પણ અલૌકિક રીત રહી હોય છે. તે છુપી રહેતી નથી. જે ભગવાન છે તે તો ભગવાન જ રહે છે. તેમને કોઈ ભગવાનના રૂપમાં માને કે ન માને, તેઓ તો સત્ય સ્વરૂપમાં ભગવાન જ રહે છે. અને તેનાથી તેનો મહિમા ક્યારેય વધતો ઘટતો નથી. સત્ય સ્વરૂપ જે ભગવાન છે તેના જેટલા ભક્તજનો હોય છે તેનું જેટલું અપમાન કરે છે તેટલું દુઃખરૂપ એનું ફળ મળે છે. ભગવાન રામજીના વખતમાં સમાજ હતો ને કહેનારો, આ ભગવાન નથી. લોકો ખોટું કહે છે કે આ ભગવાન હોય તો આમ કેમ થાય, એમના વનમાં કેમ જવું પડે, એમનો ગાદી અભિષેક થવાનો હતો તેમાં વિઘ્ન કેમ આવે. ભગવાન હોય તો એમને કંઈ થોડોક કંઈ વિઘ્ન આડું આવતો હોય છે. કૃષ્ણ ભગવાનના વખતમાં કંસ ને શિશુપાળ ને દંતવક્ર ને જરાસંત ને આ બધા એને ગોવાળીઓ કહીને જ બોલાવતા હતા કે આ તો ગોવાળીઓ છે ને એ ભગવાન થઈને બેઠો છે. લોકો એને ભગવાન માને છે, એ થોડોક ભગવાન છે. આવું કંસ કહેતો, શિશુપાળ કહેતો, દંતવક્ર કહેતો, જરાસંત કહેતો, આ બધા આવું કહેતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના વખતમાં એમ જ હતું. પ્રભુ જ્યારે આ ધરતી ઉપર બેઠા હતા અને બિરાજતા હતા અને વિચરતા હતા ત્યારે ઘણો બધો સમાજ તરેનું ભગવાન સ્વામિનારાયણ માટે બોલતા હતા. આજે બોલતા હોય કે સ્વામિનારાયણ થોડાક ભગવાન છે કે આવું લોકો કહેતા હોય. ભવિષ્યમાં કોઈ છે એવા કહેનારા. એણે કરીને પરમાત્મા કોઈ દિવસ ભગવાન મળતા નથી અને કોઈના કહેવાથી ભગવાન છે નહીં.
એ સ્વયંભૂ પરમાત્મા છે. આટલી તો માણસે પોતે પોતાની બુદ્ધિ વાપરીને વિચારવું જોઈએ. હિરણાક્ષ આદિક અપાર દૈત્યો ઘણા દુઃખરૂપ પણને પામ્યા હતા. આના કારણે જ પામ્યા હતા. જો ભગવાનના ભક્તના દ્રોહ કરીને માનતા નહોતા, એમાં પછી અતિશય કષ્ટ પામ્યા, દુઃખ થયું બહુ. છતાં જેટલા દૈત્ય વંશના હોય છે તે બધા જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેમનો તે રીતે તે દ્રોહ કરતા હોય છે, કારણ કે તેમનો સ્વભાવ તેવો વિપરીત જ હોય છે. જ્યાં સુધી તે ભગવાનનો દ્રોહ કરતા રહે છે ત્યાં સુધી તેમનું દૈત્ય એવું નામ રહે છે. જ્યારે તેઓ ભગવાનના દાસ થાય છે ત્યારે તેમનું દૈત્ય નામ નાશ પામે છે. વળી કોઈ દિવસ સંતના દ્વારા દૈત્યનો પણ ઉદ્ધાર થાય છે. નારદજીના દ્વારે પ્રહલાદજીનો તત્કાળ ઉદ્ધાર થયો હતો. વામનજીએ જ્યારે વર્ણિનું રૂપ લીધું ત્યારે બલિરાજાએ તે વર્ણિને અદ્ભુત દેખા. વામનજીએ વિપ્રને ઘેર શરીર ધારણ કર્યું હતું અને બલિરાજાને વિપ્રના ઉપર ઘણો પૂજ્યભાવ હતો. પછી વામનજીએ બલિરાજા પાસે જેટલી ભૂમિ માગી તેટલી ભૂમિ બલિરાજાએ ઘણા ભાવથી તેમને આપી. વામનજીએ વગર વાંકે બલિરાજાને વચનના પાસથી બાંધી દીધા, છતાં બલિરાજાને વામનજીના ઉપર ઘણો વધારે ભાવ રહ્યો હતો. શુક્રાચાર્યના વચનથી બલિરાજા સમજણના પારને પામી ગયેલા હતા. જ્યારે તેમને સાચું જ્ઞાન થયું ત્યારે તેણે ભગવાન વિષ્ણુ સિવાય બીજું તલવાર પણ અધિક દેખ્યું નહીં. અંતરમાં રહેલા અને બહાર રહેલા ભગવાન એક જ છે. તે પ્રગટ ભગવાનના યુગ સિવાય વાત સમજાતી નથી. પરમાત્મા સામર્થ્યનો વિકાસ કરે અથવા સામર્થ્યનો સંકોચ કરે. શરીરનો વિકાસ કરે યા તો શરીરનો સંકોચ કરે. પોતાના પ્રતાપનો પરમાત્મા વિસ્તાર કરે અથવા પરમાત્મા પોતાના પ્રતાપનો સંકોચ કરે. તો પછી ભગવાન તરીકે ઓળખવાય જીવને કઠણ પડે. ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા અને હરિભક્તો આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ એક વરસાદ થયો હતો ને હવે અનાજ તો ઉગ્યા છે પણ હવે હુકાવા માંડ્યા છે અને વરસાદ થતો નથી. કંઈક દયા કરો, હજી તે ઉગેલા અનાજ ગાંઠમાં લીલા છે અને વરસાદ થાય તો ફૂટે, તો એમાંથી અનાજ થાય તો માણસો અને પશુધન બધું બચી જાય. નહીં તો આમાં કંઈક માણસો અને કંઈક પશુધન બધું મૃત્યુ પામશે, નાશ પામશે. દયા કરો પ્રભુ. મહારાજ કે આ વખતે તો અમારું ધાર્યું તો થાય એવું છે નહીં, અમે સંકલ્પ કરીને વરસાદ થાય એવું તો છે નહીં કે. એમ કરીને મહારાજ તો મૌન લઈને બેસી ગયા. ત્યારે હરિભક્તો બહુ કરગેરા. મહારાજ કે જાઓ દાદા ખાચર પાસે ને એ બોલે ને વરસાદ થાય તો તમારું કામ થાય કે મારાથી તો થાય એવું છે નહીં. આવી ચેષ્ટા કરી મહારાજે, સામર્થ્યનો સંકોચ કર્યો. હવે જીવ કેવી રીતે પછી એમાં નિશ્ચય રાખી શકે? આ લોકોની અપેક્ષા હોય એવું. એ પ્રસંગ બધા જાણે છે, એટલે એ પ્રસંગને કે આપણે દોહરાવતા નથી. માટે ભગવાનના ભક્તને વિચારવું, ભગવાન કે ભગવાનના એવા મોટા સત્પુરુષ હોય ને એ ક્યારેક પ્રતાપ બતાવે, ક્યારેક પ્રતાપ ન પણ બતાવે, એનો સંકોચ કરે. અને એનો સંકોચ કરે ત્યારે એને પુરુષ હોય, એ પુરુષના વચને મારું તમારું આ લોકોનું કોઈ પણ કાર્ય ન થાય. તો તેણે કરીને એવું માની લેવાની જરૂર નથી એમ કે આ પુરુષ આવ નિર્બળ છે. મેં આ વાત કરી, મારો સંકલ્પ મેં એમની પાસે ગયો, મારી આ અપેક્ષા, પણ એ તો કંઈ પૂરી ન થાય ને લોકો તેવું કહે છે કે આ પુરુષ તો બહુ મોટા સમર્થ છે ને વચન સિદ્ધ છે. પણ એ તો આપણને ખબર છે
કે પોતાના બાપને માલિકની મરજી જોઈને એને સામર્થ્યનો સંકોચ કરી નાખ્યો હોય. પછી ચાહે તે આપણે ગમે તે વખત કરગરી અને ગમે તેટલા આહોડા પાડી તો એના બાપની મરજી વિના, એ પ્રભુની મરજી વિના એ સત્પુરુષ પોતાનામાં રહેલું સામર્થ્ય એનો વિકાસ કરે નહીં કોઈ દિવસ. આખું બ્રહ્માંડ ઉથલ પાથલ થઈ જાય તોય ન કરે. હવે એવું હોય ત્યાર પછી આપણો નિશ્ચય ડગી જાય, કારણ કે સમજણ નથી. એટલે શુક્રાચાર્યના વચનથી બલિરાજા સમજણના પારને પામી ગયેલા હતા અને તેને સાચું જ્ઞાન થયું ત્યારે તેણે ભગવાન વિષ્ણુ સિવાય બીજું તલવાર પણ અધિક દેખ્યું નહીં. અંતરમાં રહેલા અને બહાર રહેલા ભગવાન એક જ છે. તે પ્રગટ ભગવાનના યોગ સિવાય વાત સમજાતી નથી. કાં પ્રગટ ભગવાન અને કાં પ્રગટ ભગવાનના સંત, આ બે વાત એ આપણને નિર્ધારિત કરાવી શકે, સમજાવી શકે. માટે ભગવાનના સંતનો આશ્રય સ્વીકારવો પણ કેવળ જીવના કલ્યાણ માટે. આ લોકોની અપેક્ષા માટે સંતનો આશ્રય કદી પણ ન સ્વીકારતા, એવી ભૂલ ન કરતા. આ લોકોની અપેક્ષા માટે સત્પુરુષનો જો તમે આશ્રય સ્વીકારશો તો તમે જીવન પર્યંત નભી નહીં શકવાના. ક્યાં સુધી નભશો? તો કે જ્યાં સુધી તમારા સંકલ્પ પૂરા થાય ત્યાં સુધી. જે દિવસે તમારો સંકલ્પ પૂરો ન થયો તે દિવસે ફટ દઈને તૂટી જવાનું તાતણું, એને વાર નહીં લાગે. માટે કેવળ પોતાના જીવના કલ્યાણ માટે ભગવાનના સત્પુરુષોનો આશ્રય સ્વીકારી અને એની મરજીમાં રહીને પરમાત્માની ભક્તિનો માર્ગ જે રીતે બતાવે તે રીતે માર્ગ પકડી અને પ્રભુની ભક્તિ કરીને જીવનું આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું, એના માટે ભગવાનના સત્પુરુષોનો આશ્રય સ્વીકારો. બીજા કોઈ હેતુ માટે નહીં કે મને આ સંસ્થાનો મેનેજિંગ ટ્રસ્ટી બનાવે કે ટ્રસ્ટી બનાવે, કે મને કંઈક અધિકાર આપે, કે મને કંઈક ચીજ વસ્તુ પદાર્થ આપે, આ આપે તે આપે. એના માટે સાધુ થવું નહીં. એના માટે ભગવાનને ભગવાનના સંતનો આશ્રય જિંદગીમાં એનો સ્વીકારો, ગ્રસ્તે નહીં, ત્યાગીએ નહીં. અને એના માટે જો આશ્રય સ્વીકાર્યો હોય છે તો પછી ચીજ વસ્તુ પદાર્થ કે અધિકાર કે એ સંકલ્પ કે એ અપેક્ષા પૂરી નહીં થાય તે દિવસે એ જીવ કલ્યાણના માર્ગમાંથી હાવ જાનથી જવાનો. કોઈ કાળે પછી કલ્યાણના મોક્ષના માર્ગે ચાલી નહીં શકે. કેમ કે વર્તમાનમાં પ્રગટ ભગવાનના સંતો મળ્યા અને એ ભગવાન જેવા સંત મળ્યા તો એ ન ઓળખી શક્યો એ વખતે તો બીજા જન્મે કેમ એ ઓળખી શકવાનો હતો? બીજા ત્રીજા જન્મે અપેક્ષા જ નહીં રાખવાની. જો બીજા ત્રીજા જન્મે પછી આપણી અપેક્ષા હખણી રહે, આપણે સ્થિર થવા દે સત્સંગમાં, ભગવાનને ભગવાનના સંતનું મહાત્મ્ય આપણે સમજવા દે? કદી ન સમજવા દે. માટે આ વખતે તો ભગવાનને ભગવાનના સંતનો આશ્રય કેવળ ને કેવળ પ્રભુને પામી જવા માટે સ્વીકારો. જ્યાં સુધી ભગવાન સિવાયની બીજી વાત માણસના હૃદયમાં મહત્ત્વપૂર્ણ લાગતી હોય ત્યાં સુધી તે બ્રહ્માંડમાં જેટલા શાસ્ત્ર કહી રહ્યા છે તે બધાને ભણ્યો હોવા છતાંય ન ભણ્યા બરોબર છે. આવ્યું કે ન આવ્યું? બોલો. ગમે તેવો જ્ઞાની હોય તો શું કરવાનું? ગમે તેવો બુદ્ધિશાળી હોય તો શું કરવાનું? કારણ કે અપેક્ષાઓ લઈને જ બેઠો છે. બ્રહ્માંડમાં જેટલા શાસ્ત્ર રહ્યા છે તેને ભણે એવી જેનામાં વિશાળ બુદ્ધિ હોય અને મોટા મોટા રાજાઓ, શાહુકારો એના શિષ્ય થઈને એને માનતા ને પૂજતા હોય તોય શું? જ્યાં સુધી ભગવાનથી અધિક બીજી કોઈ પણ બાબત રહે ત્યાં સુધી તેણે ભણવાનો એક પણ અક્ષર ભણ્યો નથી. કારણ કે ભગવાનથી અધિક કોણ રહ્યું છે? જે ભગવાન સૌથી વધારે સમર્થ છે તે પોતે પોતાના મુખથી ઠેર ઠેર બોલતા રહે છે કે મારાથી અધિક કોઈ છે જ નહીં, હું જ ભગવાન છું.
આવું બધું છે ને દંભી લોકો બોલતા હોય છે. મારાથી જેટલું વધારે ન રાખતા હોય તેવા મને એક તો બતાવો મારી પાસે, મારે જેવો કોઈ સમર્થ હોય તો મને બતાવો. આવું બધું છે ને એ ચારે બાજુ બુંગણ ફૂંકતો હોય. આવી સમજણને લીધે જ વિવેકને અધિક કહ્યો છે. શા માટે? કે આવી કોઈના ગેરસમજણ હોય તો એના માટે વિવેક બતાવ્યો છે કે વિવેક છે તે અધિક છે. જો હોય તો, આપણામાં વિવેક હોય તો, જેને જ્યાં અધિક કહ્યો હોય તે વાતના સંબંધને લઈને કહ્યો હોય છે. વાતનો સંબંધ જાણ્યા સિવાય જે બુદ્ધિમાન હોય છે તે કોઈને અધિક કહેતા નથી. અને જે વિવેકે કરીને જેટલું અધિક કહેવાય છે તેમાં તલવાર પણ બાદ આવતો નથી. કોઈ એક વચન નિર્દોષ હોય છે ત્યારે બીજું કોઈ વચન દોષવાળું કહેવાય છે. દોષ અને નિર્દોષપણું જેટલું હોય છે તે હરેક વચનમાં દેખવું જોઈએ. બાદ અને નિર્બાધને દેખાય વિના જે વાત કહેવામાં આવે છે તે વાત તેટલો ઉત્પાદ કરે છે. તે પ્રત્યક્ષ દેખાઈ આવે છે. વિદ્યાને સમાન અન્ય કોઈ વસ્તુ નથી, પણ સત્સંગના યોગ વિના તે અપાર વિદ્યાને ભણવામાં આવે છતાં તે લગાર પણ ઉપયોગમાં આવતી નથી પોતાના કલ્યાણ માટે. બધા જ શાસ્ત્રોમાં જીવનો મોક્ષ કરવાની વાત કહી છે. શાસ્ત્રો બુદ્ધિ આપતા રહે છે અને તે બુદ્ધિ દ્વારા કુબુદ્ધિને દેખાડી દે છે. અપાર વિદ્યાને ભણ્યા પછી શરીરનું પોષણ કરવું એટલું જ પ્રયોજન માણસ સિદ્ધ કરે. પરંતુ જ્યાં સુધી તે વિદ્યાથી સત્સંગ ન કર્યો હોય ત્યાં સુધી તે વિદ્યા લગાર પણ પોતાના ઉપયોગમાં આવતી નથી. પછી કળા કૌશલ્યતા બધું શીખો હોય, વિદ્યા હાથે તે બધું કરીને કથા કીર્તન કહેતા ફરે છે. અને કર્મ તણી જેમ કહાણી રે, શ્રોતાને વક્તા બેઉં સમજાવી નાના, પેટને અર્થે પુરાણી રે. આવું લખ્યું છે મહાપુરુષોએ. માટે વિદ્યા શેના માટે ઉપયોગ કરવાની? તો કે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ માટે. કોઈ પણ પ્રકારની વિદ્યા ભગવાને આપણને આપી હોય તે તેનો ઉપયોગ આપણે ભગવાનને મેળવવા માટે અને પ્રભુને રાજી કરવા માટે અને પ્રભુની મૂર્તિનું સુખ લેવા માટે અને પ્રભુની મૂર્તિના આનંદમાં મશગુલ રહેવા માટે તે વિદ્યાનો ઉપયોગ કરવાનો. નહીં આ લોકની સંપત્તિ કે આ લોકની અપેક્ષાઓ કે મનાવવા પૂજાવવા માટે થઈ અને તે વિદ્યાનો ઉપયોગ જિંદગીમાં પણ ન કરવો. જેને આત્યંતિક કલ્યાણ પામવું છે એની વાત છે. અને ભગવાનને પામી જવું છે ને જન્મ મરણથી મુક્ત થઈ જવું છે તો એને આ સમજણ સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે દૃઢ કરીને રાખવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં શ્રી હરિએ નારોપંત નાના પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર આપ્યો. એ નામે 31મો તરંગ સમાપ્ત થયો.